મિત્રો, બંગાળની ખાડીની સિસ્ટમ બિહાર લાગુ ઝારખંડની આજુબાજુ આજે જોવા મળી રહી છે અને જ્યારે એક બીજું લો પ્રેશર પશ્ચિમ રાજસ્થાન લાગુ પાકિસ્તાનમાં જોવા મળી રહ્યું છે। આ બંને સિસ્ટમની અસરથી એક બહોળું સર્ક્યુલેશન રચાયું છે, પરંતુ તેનો દક્ષિણનો છેડો હાલ સમગ્ર ગુજરાત રાજ્યને કવર કરી રહ્યો નથી। આ પરિસ્થિતિને અનુસંધાને આજે રાજ્યમાં કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના વધુ રહેશે એ અંગેની માહિતી મેળવતા પહેલા નવા મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશનને પણ દબાવી દેવું। મિત્રો, આજે ગ્લોબલ મોડલ આધારિત પરિસ્થિતિનું અવલોકન કરીએ તો આજે દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા ગણી શકાય, જેમાં મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોથી છેક ભરૂચ સુધીના વિસ્તારોમાં કોઈ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના ઊભી થશે, જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, ખંભાત આ વિસ્તારોમાં પણ આજે મધ્યમથી એક સારા વરસાદની શક્યતા ગણી શકાય, જ્યારે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં આજે મધ્યમથી ભારે વરસાદની શક્યતા ગણી શકાય। મિત્રો, ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાજસ્થાન લાગુના વિસ્તારોમાં આજે કોઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદના ચિત્રો પણ જોવા મળી શકે, જ્યારે ગોધરા, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર આ વિસ્તારોમાં પણ આજે વરસાદની એક સારી સંભાવના ગણી શકાય। કચ્છની વાત કરીએ તો ઉત્તર પૂર્વ કચ્છના વિસ્તારોમાં આજે એક વરસાદનો સારો સ્પેલ જોવા મળી શકે, જ્યારે બાકીના કચ્છના વિસ્તારોમાં કોઈ વિસ્તારોમાં મધ્યમ તો મોટા ભાગના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા આજે નકારી શકાતી નથી। સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રમાં રેડા ઝાપટાનું પ્રમાણ વધુ વધશે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે વરસાદની એક્ટિવિટી વધુ જોવા મળશે, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે। ટૂંકમાં મિત્રો, ઓલ ઓવર ગુજરાતમાં આજે વરસાદની સંભાવના સારી એવી જોવા મળી રહી છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો કરતાં વધુ રહેશે। તો હવામાનની દરેક અપડેટ નિયમિત મેળવવા માટે અમારી ચેનલ વેધર ઓફ ગુજરાત સાથે જોડાયેલા રહેજો। ખૂબ ખૂબ આભાર।